નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે અષાઢ સુદ બીજ એટલે કે રથયાત્રાનો દિવસ છે. આજે અમદાવાદની 147મી રથયાત્રા છે અને ભગવાન મંદિરેથી નીકળીને ભક્તોને દર્શન આપવા નીકળ્યા છે. તો ચાલો એવું એક ગીત ગાઈએ. અને આ ગીત કવયિત્રી ભારતીબેન ભંડેરી અંશુએ લખ્યું છે અને ગુજરાત મેલ એવા દૈનિક સમાચાર પત્રમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળો છો શાબ્દીના સ્વરમાં. આવી આવી છે આજે અષાઢી બીજ હો, આવી છે આજે અષાઢી બીજ હો. હે આજે કચ્છીઓ મનાવે એનું નૂતન વર્ષ રે, આજે કચ્છીઓ મનાવે એનું નૂતન વર્ષ રે. આવી છે આજે અષાઢી બીજ હો. નગર યાત્રાએ આજે ખુદ જગન્નાથજી નીકળે, નગર યાત્રાએ આજે ખુદ જગન્નાથજી નીકળે. સાથે ભાઈ બળભદ્રને સુભદ્રા બેનીને લઈને, સાથે ભાઈ બળભદ્રને સુભદ્રા બેનીને લઈને. હે આજે દર્શન દેવા આવે ખુદ જગન્નાથ રે, આજે દર્શન દેવા આવે ખુદ જગન્નાથ રે. આવી છે આજે અષાઢી બીજ હો. કંસના તેડાથી અક્રૂરજી ગોકુળમાં આવ્યા, કંસના તેડાથી અક્રૂરજી ગોકુળમાં આવ્યા. રથમાં બેસાડી બાળકૃષ્ણને મથુરામાં લાવ્યા, રથમાં બેસાડી બાળકૃષ્ણને મથુરામાં લાવ્યા. હે આજે રથયાત્રા નીકળે ગામને શહેરમાં રે, આજે રથયાત્રા નીકળે ગામને શહેરમાં રે. આવી છે આજે અષાઢી બીજ હો, આવી છે આજે અષાઢી બીજ હો. દેહ મનુષ્યનો રથ સ્વરૂપ ગણાય છે, દેહ મનુષ્યનો રથ સ્વરૂપ ગણાય છે. આજે ભગવાનના રથને ભક્ત ખેંચે છે, આજે ભગવાનના રથને ભક્ત ખેંચે છે. હે ભક્તના જીવન રથને ખેંચે જગન્નાથ રે, ભક્તના જીવન રથને ખેંચે જગન્નાથ રે. આવી છે આજે અષાઢી બીજ હો, આવી છે આજે અષાઢી બીજ હો. નાત જાતના સૌ ભેદભાવ ભૂલાઈ ગયા, નાત જાતના સૌ ભેદભાવ ભૂલાઈ ગયા. ભક્તોના ભાવથી ખુદ જગન્નાથ ભીંજાઈ ગયા, ભક્તોના ભાવથી ખુદ જગન્નાથ ભીંજાઈ ગયા. હે આજે આકાશથી થાય અમી છાંટણા રે, આજે આકાશથી થાય અમી છાંટણા રે. આવી છે આજે અષાઢી બીજ હો, આવી છે આજે અષાઢી બીજ હો. હે આજે કચ્છીઓ મનાવે એનું નૂતન વર્ષ રે, આજે કચ્છીઓ મનાવે એનું નૂતન વર્ષ રે. આવી છે આજે અષાઢી બીજ હો,
આવી છે આજે અષાઢી બીજ હો, અષાઢી બીજ હો, અષાઢી બીજ હો. અસ્તુ.